ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 9 અને મંડાણવાડી વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ધોરાજીના ઘણા વિસ્તારોમાં વર્ષોથી પીવાનું વિતરણ અને દૂષિત પાણી સમસ્યાઓથી ધોરાજીના ઘણા વિસ્તારોમાં ફરિયાદ જોવા મળે છે। મારું નામ સરલાબેન કણસાગરા, અમે ધોરાજી વિસ્તારમાંથી વોર્ડ નંબર 9 માંથી હું બોલું છું અને અમારે પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે 7મે દિવસે પાણી આવે છે અને અવારનવાર ડોરું પાણી આવે, ક્યારેય પીવા લાયક તો પાણી આવ્યું જ નથી અને આવશે નહીં। અમને નથી લાગતું, અમારી તો આ જિંદગી વહી ગઈ, પણ હવે ભાઈની પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવા લાયક હોય તો દેવું કઈ રીતે। અને રોગચાળો એટલે થાય છે કે દવાખાને જાય તોય પણ એને ઝાડા અને કોલેરાનું કહી દે છે અને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ અવારનવાર પેટમાં દુખે બાળકો બોલે છે। તો પાણીના હિસાબે બાળકોને અમારે બોટલો અમારે મગાવવી પડે છે અને ફિલ્ટરનું પાણી અમે રાખીએ તો અવારનવાર એના ઓલા બાઉલ સાફ કરવા પડે છે। કેટલા સમયથી આવે છે? અવારનવાર એમ માનો ને, હું મારા લગ્ન તો 84ની સાલમાં થયા, મને ક્યારે એવું લાગ્યું જ નથી કે હું પાણી ચોખ્ખું પીઉં છું। અને શરબતનું પાણી હોય કે લીંબુ શરબત જેવું કે ડોરું પાણી જ આવે છે, ક્યારે એવું નથી। 84ની સાલ 40 વર્ષથી આ પાણી આવે છે। મારું નામ જિજ્ઞાસાબેન ઉંધાડ। બેન, કેટલા સમયથી દૂષિત પાણી આવે? કેવું પાણી આવે છે? શરબત પાણી આવે સાહેબ, 30 વર્ષ થયા। હા, જોઈ લ્યો તમે પાણી, આજ હારું આવે કાલ હારું આવે એમ કઈ પાણી મેટર વગરનું પાણી આવે, કઈ ટાઈમ જ નહીં, રાતે 2 વાગે 3 વાગે કઈ નક્કી જ નહીં પાણી, કઈ મોટર વગર તો પાણી જ નથી આવતું। ઈ કે પાણીના વાલ નાખ દેવું તોય કોઈ વાલ નો નહીં કરે, ડોરું પાણી જ આવે છે। કેટલા સમયથી આવે છે? આ 30 વર્ષથી આવે છે ડોરું પાણી। નગરપાલિકા રજૂઆત કરી? હા। શું કીધું લોકોએ? હા કે અમે નગરપાલિકાએ જઈ આવ્યા આખું શેરી, તોય નથી આવતું તાજું પાણી। હા, નગરપાલિકા તંત્રની અનેક ફરિયાદો જોવા મળી છે પણ કોઈ નિરાકરણ નથી આવતું। ત્યારે ધોરાજીના વોર્ડ નંબર 9 અને મંડાણવાડી શેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને મન ફાવે અને ધન ધડાધડ પાણી વિતરણ થાય છે, પીવાલાયક પાણી આવતું નથી। ત્યારે ઉનાળામાં પીવાના પાણી માટે બહારથી રૂપિયા ખર્ચીને પાણી મંગાવવાનો વારો આવી રહ્યો છે। સુખભાઈ અંટાળા, વોર્ડ નંબર 9। વોર્ડ નંબર 9 ના દરેક ઘરની અંદર પાણીની સમસ્યા બહુ છે ને આ પાણી કેટલા વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો હાવ રગડો પાણી આવ્યું છે જે પીવા લાયક નથી। આ પાણી પીને બાળકોના પેટના દુખાવા ના તે નવા રોગ નીકળે, અમારે દવાખાને જવું પડે, પાણી મગાવીને પીવું પડે, આવી સમસ્યા છે આ ધોરાજીના વોર્ડ નંબર 9માં। નગરપાલિકાએ ફરિયાદ કરી તો એમણે એમ કીધું કે પાણી ફોફરમાં ઓછું થઈ ગયું એટલે આ પાણી આવું જ આવવાનું હોય અને ધીરે ધીરે દોર બેસી જાય એટલે તાજું થઈ જાય। એટલે આનું નિવારણ કેદી કરવાનું? અમારે કરવાનું? કેટલીક આવે છે? અમારે કેટલીક આવે એ ખબર નથી પડતી અને કોઈ ફિલ્ટર પ્લાનમાં પાણી ફિલ્ટર કરીને આપતા નથી। ડોરું પાણી આવે તો જાજી ફરિયાદો થાય છે પણ આ કોઈ તંત્ર ધ્યાન નથી આપતું। નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તેથી સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો અને ધોરાજીના વોર્ડ નંબર 9 વિસ્તાર અને મંડાણવાડી શેરીમાં તો મહિલાઓ એવી ફરિયાદ કરી રહ્યા છે કે ઘણા વર્ષો વીતી ગયા પણ શુદ્ધ પીવાલાયક પાણી વિતરણ જ નથી થયું, જેને લઈને મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।